ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు గుజరాత్లోని దాహోద్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. సుమారు 24,000 కోట్ల రూపాయల విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. దీనితో పాటు రైల్వే, ఇతర రంగాలకు సంబంధించిన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను కూడా ప్రధాని ప్రారంభించారు. వీటిలో వేరావల్ అహ్మదాబాద్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్, వల్సాద్ దాహోద్ స్టేషన్ల మధ్య నడిచే ఎక్స్ప్రెస్ రైలు ఉన్నాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ భారత అభివృద్ధికి గిరిజన ప్రాంతాల అభివృద్ధి కీలకమని పేర్కొన్నారు. గడిచిన 11 సంవత్సరాలలో గిరిజన ప్రాంతాలలో కళాశాలలు, ఐటీఐలు, గిరిజన విశ్వవిద్యాలయాలు ఎంతగానో అభివృద్ధి చెందాయన్నారు. దత్తే ఆబా జంజాటియా గ్రామ ఉత్కర్ష అభియాన్ కింద 60,000కు పైగా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలు చేపట్టామన్నారు. 80,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారని, దీంతో వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభించాయని చెప్పారు. ఈ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా అత్యంత అణగారిన గిరిజన వర్గాలకు ఎంతో మేలు జరిగిందని ప్రధాని వివరించారు. સાથીઓ, વિકસિત ભારતના નિર્માણ માટે જનજાતીય ક્ષેત્રોનો વિકાસ પણ ખૂબ જ જરૂરી છે. જ્યારે ગુજરાતમાં હું મુખ્યમંત્રી હતો ત્યારે મને જે સેવા કરવાનો અવસર મળ્યો એમાં પણ આ ગુજરાતનો પૂર્વી પટ્ટો મારા આદિવાસી ભાઈઓની વસ્તી એના માટે મેં મારી જાતને સમર્પિત અને ભારત સરકારના કામમાં ગયો ત્યારથી ગયા 11 વર્ષ આદિવાસી સમાજના અભૂતપૂર્વ વિકાસ માટે કામે લાગ્યા. ઘણો લાંબો સમય મને ગુજરાતના આદિવાસી ક્ષેત્રોમાં કામ કરવાનો અવસર લગભગ 7 દાયકા પહેલાથી ગુજરાતના આખા આદિવાસી પટ્ટામાં રહ્યો છું, કામ કરતો રહ્યો છું. મારા આદિવાસી ભાઈ બહેનોથી અનેક બાબતો શીખ્યો છું. એક એવો સમય હતો કે ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ઉમરગામથી અંબાજી 12મા ધોરણની વિજ્ઞાનની શાળા નહોતી ભાઈઓ. એવા દિવસમાં જોયા છે. અને આજે જુઓ, આજે ઉમરગામથી અંબાજી આખા આપણા આદિવાસી પટ્ટામાં अनेक कॉलेज, आईटीआई, मेडिकल कॉलेज, बे तो ट्राइबल यूनिवर्सिटीओ आज आदिवासी क्षेत्र में कार्य. गया 11 वर्ष में एकलव्य मॉडल स्कूलों नेटवर्क खूब मजबूत करवामां. अहींया दाहोद में पण अनेक एकलव्य मॉडल स्कूल बनी. साथियों, आज देशभर में आदिवासी समाज माटे व्यापक काम थई रह्युं. आजाद भारतना इतिहास में पहली बार आदिवासी गांव विकासनी बाबत में अनेक नवी स्कीमों बनावीने एना विकासने बल आपवामां આવી રહ્યું છે. તમે બજેટમાં જોયું હશે, અમે આદિવાસી વિસ્તારોના ગામોના ઉદય માટે ધરતી આબા, બિરસા મુંડાને ધરતી આબા પણ કહે છે, ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન આ અમે શરૂ કર્યું છે. અને એના પર કેન્દ્ર સરકાર લગભગ 80,000 કરોડ રૂપિયા ખર્ચ કરી રહ્યું છે. અને એના અંતર્ગત ગુજરાત સહિત પૂરા દેશમાં 60,000 થી વધારે ગામોમાં વિકાસના કામો થઈ રહ્યા છે. વીજળી હોય, પાણી હોય, સડક હોય, શાળા હોય, अस्पताल હોય, જેમ મહત્વની સુવિધાઓ જોઈએ એ આધુનિકમાં આધુનિક હોય એના માટે કામ ચાલી રહ્યું છે. મારા આદિવાસી ભાઈ બહેનો, એમના માટે પાકા ઘર આજે આખા દેશમાં બની રહ્યા છે. સાથીઓ, જેને કોઈ ન પૂછે ને એને મોદી પૂજે છે. આદિવાસીઓમાં પણ અનેક સમાજ એમાં પણ પાછળ રહી ગયા છે. આદિવાસી સમાજ પણ છેવાડે રહેલા મેં એમની પણ ચિંતા માથે લીધી છે. અને એમના માટે સરકારે પીએમ જનમન યોજના બનાવી છે. અને આ યોજના અંતર્ગત આદિવાસીઓમાં પણ છેક છેવાડે જે રહી ગયેલા પરિવારો છે એમના માટે ગામડામાં સુવિધાઓ, એમના માટે ઘર, એમના માટે શિક્ષણ, એમના માટે રોજગારના અવસર, એના ઉપર આપણે કામ કરી રહ્યા છીએ. ભાઈઓ બહેનો, આપણે તો ગુજરાતમાં જાણીએ છીએ સિકલ સેલ. હું ગુજરાતમાં તો ત્યારથી સિકલ સેલની વાંહે પડ્યો છું. આજે દેશવ્યાપી કામ કરી રહ્યા છીએ. સિકલ સેલમાંથી મારી આદિવાસી પ્રજા મુક્ત થાય એના માટે મિશન મોડમાં આપણે કામ કરી રહ્યા છીએ. એના અંતર્ગત લાખો આદિવાસી ભાઈ બહેનોના સ્ક્રીનિંગનું કામ આજે ચાલી રહ્યું છે.